to the last 10. I ran away with my life, fast forward, never turn back again. મિત્રો, ભાવનગરમાં અધેવાડાથી તળાજા રોડ ઉપર એક મસ્ત જગ્યા છે. એ આજે હું તમને દેખાડવાનો છું અને એનું નામ તમને ખાલી ઉપરથી કહી દઉં છું, ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટ. બરાબર. હવે એવું છે, ભાવનગરની અંદર આપણે ઘણી બધી જગ્યાએ પંજાબી, ચાઇનીઝ, કાઠિયાવાડી આ બધી વસ્તુ આપણે ખાતા હોય છે, પણ આનું કંઈક છે ને, મેં લોકોની આગળથી એવું જાણ્યું હતું કે ભાઈ બહુ સરસ વસ્તુ બનાવે છે અને એનો ટેસ્ટ કેવો છે એ બધું તમને આગળ કહીશ. ઓનરને આપણે મળશું. હવે એક છે ને ઇમ્પોર્ટન્ટ ને બહુ સારી વસ્તુ મને અહીંથી નવી જાણવા મળી. તો એમાં એવું છે કે 50થી વધારે લોકોને તમે જો લઈને આવો, એટલે કે 50થી વધારેનું ગ્રુપ હોય તો તમને 100 રૂપિયામાં ફક્ત કાઠિયાવાડી ભોજન એ લોકો કરાવશે અને એ પણ અનલિમિટેડ, તમારે ખાવું હોય એટલું. અને એની અંદર પાછું કેવું છે કે શુદ્ધ ઘી વાપરે છે અને ચૂલા ઉપર રસોઈ બનાવેલી છે. તો મને પણ એક્સાઇટમેન્ટ છે આ બધી વસ્તુ જાણવાનો અને આપણે અંદર જઈને બધી વસ્તુ જાણશું, કેવો ટેસ્ટ છે એ બધું તમને કહીશ અને ઓનરને આપણે મળશું. તો મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ વિડીયો છે એ લોકોને તમે શેર કરજો, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ હાઈવે ઉપર આવું જોરદાર વસ્તુ બને છે. તો ચાલો આપણે એની મુલાકાત લઈ લઈએ. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? તો મિત્રો, તમે અહીંયા સૌથી પહેલા એન્ટર થાવ ને એટલે બાજુમાં તમને છે ને છોકરાઓ માટે રમત ગમતના બધા સાધનો છે. તમે જો જોરદાર બધી વસ્તુ છે. બરાબર. એટલે એ લોકોને મજા આવે છે. અને આખી જગ્યા છે ને એ એટલી બધી વિશાળ છે, તમે આમ ખાલી નજર ફેરવો તો તમને જો ખ્યાલ આવશે કે અહીંયા તમારે વેઇટિંગમાં બેઠવું હોય, મસ્ત તમારે બેવું હોય તો ખાટલા જોરદાર પાથરેલા, તમને ગામડાની ફિલિંગ આવે. પ્લસ સામે તમે જુઓ ને તો જો ટેબલ ખુરશી પાથરેલા છે. બરાબર. એ બહુ જોરદાર બધી વસ્તુ, ટૂંકમાં જગ્યા એટલી વિશાળ છે કે વાંધો ન આવે. અને બાજુમાં એક તમને જો સામે હોલ દેખાતો છે, એ હોલની અંદર તમારે છે ને એ હોલમાં કેવું છે કે ભાઈ માનો કે ઘણી વખત ઘણા એને વરસાદ છે, હાલો માનો કે એવી સિઝન છે તો લોકો અંદર આરામથી બેસીને જમી શકે. બપોરે તડકો હોય તો તડકો ન લાગે એ માટે લોકો અંદર બેસી શકે. એટલે બહુ જોરદાર એક હોલે બનાવ્યો છે ને એ પાછો સેન્ટ્રલી એસી છે. અહીંયા થોડાક આગળ આવો ને તો મારી રવિ આવો અહીંયા જો આ જોરદાર બધા હિંચકા છે, મસ્તીના બનાવ્યા છે કે ભાઈ લોકો બધા આરામથી બેસીને સમય એનો પસાર કરી શકે. અને આ જે છે એ નાની મોટી પાર્ટી તમારે માનો કે અહીંયા કરવી હોય, બધા જે આવતા પ્રસંગો હોય ઉજવવા હોય તો તમે અહીંયા મસ્ત એવી જોરદાર થીમ બનાવી છે એ લોકો. એટલે જોરદાર વસ્તુ છે. એટલે આપણે તમે વિડીયોમાં બને રહેજો. આપણે બધી વસ્તુ આગળ આપણે ફૂડ વિશે પણ તમને હું આગળ કહીશ. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. તો મિત્રો, આપણે છે ને ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જે આપણે આવ્યા છે ને એના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ, તમારું નામ કહેશો? કિશોરભાઈ વિઠ્ઠલભાઈ ડોડિયા. બરોબર. અને મૂળ મારું વતન ગોરખી. અચ્છા, તમે ગોરખી ગામ? ગોરખી ગામ. વાહ. તો આપણે આ જે ઓમ ગાર્ડન છે એની શરૂઆત આપણે ક્યારે કરી? 3 મહિને થયા. 3 મહિના જેવું 3 મહિને થયા. કેવો રિસ્પોન્સ છે? રિસ્પોન્સ સારો છે. સારો છે. ભાવનગરથી પબ્લિક જનરલી શું છે, બહાર આવું વાતાવરણ વાતાવરણ ખુલ્લું વાતાવરણ, એસી હોલ, આપણે બધું સુવિધા રહી એટલે વધારે આવતા હોય. એમ. બરાબર છે. હવે આપણે છે ને ભાવનગરની અંદર તમને કહું તો ભાઈ પંજાબી, ચાઇનીઝ ને કાઠિયાવાડી ઘણી બધી જગ્યાએ મળતું હોય, પણ એમાં તમારી વિશેષતા શું છે? એનો કોન્સેપ્ટ અમારો અલગ છે. ચાઇનીઝ પંજાબી છે એનું આખો સંજય પંજાબી અને પ્યોર કાઠિયાવાડી આપણું છે. બરોબર. કાઠિયાવાડીમાં એ રીતે ખરું. અને આપણું ગોરખી ગામ, તો ગોરખીના રીંગણા, હા, ફેમસ. પછી રોટલા છે અને એ ભાજી આપણા ઘરની વાડીની ભાજી અને ઓર્ગેનિક અને ઘઉં ઘરના. એટલે મિત્રો જો તમને એક પ્લસ પોઈન્ટ બીજો મળ્યો અહીંયા કે ભાઈ આ જે ભાઈ છે એ ગોરખી ગામના છે. એટલે ગોરખી ગામના રીંગણા ખૂબ ફેમસ છે ભાવનગરની અંદર. બરાબર. બધાને લગભગ તમે યાર્ડમાં જાઓ ને તો ગોરખી ગામના રીંગણા વેચાતા હોય અને સ્પેશિયલી નામથી બોલાય છે. ગોરખી ગામમાં ભાવનગરમાં વેચાય, સુરતમાં નામ બોલો ગોરખીના રીંગણા લીધા એમ. વાહ. અને એની પાછી પોતાની વાડી છે એટલે બધી વસ્તુ બાજરીથી માંડીને બધી વસ્તુ પોતાની જ છે. એટલે છે ને બહુ જોરદાર વસ્તુ તમને ઓર્ગેનિક મળે. એટલે બધી શુદ્ધ વસ્તુ ને સારી વસ્તુ મળે. એટલે બહુ એક મસ્ત પોઈન્ટ મળ્યો કે ભાઈ આ જગ્યાએ તમે આવો ને તો તમને બધી વસ્તુ શુદ્ધ મળશે. અને બીજી વસ્તુ શું છે, આપણે સુલાની દેશી, હા, મેન દેશી. ઓલું તો આપણે બધા કરતા હોય પણ દેશી તો આપણે ક્યારે કરીએ કે ઘરે તો દેશી થતું નથી. એટલે આપણે સુલાની આઈટમ બધી, શાક માંડીને ભાખરી, રોટલી બધી સુલા. અને એમાં પાછું ઘી વાપરે. ઘી ખરું, ઘી ઘરનું વેચાતુંય નહીં, પોતાનું ઘરનું દહીં બનાવીને છાશ કાઢેલી છાશી આપણે ઘરની બનાવી અને એ માખણ ને ઘી આપણે ઘરનું વાપરીએ. એટલે બધી વસ્તુ મિત્રો તમને છે ને એવું જ ફિલિંગ આવે કે તમે ગામડામાં
મસ્ત જમો છો. હવે માનો કે નાની મોટી કોઈને પાર્ટી કરવી હોય હા તો આપણે અહીંયા બધી આ હોલ છે જો બરોબર. એક હોલ છે, પછી બાર ગાર્ડન જેવું છે, Garden જેવું બે જગ્યાએથી અને આ એસી હોલ છે આખો. હા બરોબર. અને 60 થી 70 માણસો એસી હોલમાં બેઠી શકે એવી આપણી સુવિધા છે. એટલે તમારે માનો કે કોઈને છે ને એક સાથે ગ્રુપમાં આવવું હોય ને ફેમિલી સાથે કોઈ પણ ગ્રુપમાં આવવું હોય તો તમને છે ને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે ને એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકશો. બીજી વિશેષતા હું આપણે અહીંયા નથી, કારીગર છે બધા નેપાળી છે, બરાબર. કેપ્ટન નેપાળી, બહારનો સ્ટાફ ટોટલી એમ. હા. અને પનીર આપણે હલકી ક્વોલિટી નથી આપતા, આપણે આપણી ક્વોલિટીનું ભારે ક્વોલિટીનું વાપરીએ. એટલે એક સારી વસ્તુ ભાઈ સારી વસ્તુ. ખવડાવવાની ભાવના છે અને એમની. સારી વસ્તુ ખવડાવવાની ભાવનાથી. એક તમારો ટાઈમિંગ કીધું છે અહીંનો. ટાઈમિંગ એવો છે, બપોરનો સમય, બે સમય આપણે છે. પહેલા એક સમય રાખતા, પણ બે સમય, એક બપોરનો સમય છે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી. બરાબર. કાઠિયાવાડી, ચાઇનીઝ, પંજાબી ત્રણેય મળે અને લાઈવ મળશે. બરાબર. અને બીજો સમય છે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો, બરાબર. એ જ લાઈવ એમ. અને બપોરના સમયમાં એસી એટલા માટે છે, હોલ છે આપણી પાસે, એ ફૂલ સુવિધા અહીંયા મળી રહી છે. એક એવી સુવિધા કરેલી છે, 50 થી ગ્રુપ હોય, ગ્રુપ ભોજન, તો એના માટે એક સુવિધા રાખેલી છે, 100 રૂપિયામાં અનલિમિટેડ. અને એ 10 આઈટમ પછી, એક નહીં 10 આઈટમ, ઓહો. પણ એ અનલિમિટેડ કાઠિયાવાડી અને પ્યોર કાઠિયાવાડી. ભાખરી રોટલા એ લાઈવ ચૂલા ઉપર દેશી. પણ શરત એક ઈ રહેશે કે ભાઈ 50 થી વધારે ગ્રુપ હોય તો જ આ રીતનું આયોજન છે એમ. હા. Again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. તો મિત્રો આપણે જે હોમ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આવી ગયા છે ને ત્યાં આગળ બધી વસ્તુ જબરજસ્ત જે છે એની બધી વેરાયટી બધી આપણી ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ છે. અને અત્યારે તમને છે ને બે અહીંયા પાર્ટ પડેલા છે આપણે કે ભાઈ જેથી કરીને તમને ખ્યાલ આવે આ જે બધો પાર્ટ છે ને એ પંજાબી અને અહીંયા ચાઇનીઝ છે. હવે આ છે ને એ પનીર અંગારા છે, તમે જુઓ નજીકથી એનું ટેક્સચર તમે જુઓ બહુ મસ્ત છે, ગ્રેવી બેવી જોરદાર બનાવી છે. અને આ જે છે એ કાજુ મસાલા, તમને કાજુ ઓલરેડી ઉપરથી દેખાતું છે એટલે ખ્યાલ આવી જાય, તમે જબરજસ્ત ગ્રેવી દેખાય છે બરાબર. આ મંચુરિયન અને આ જે છે એ એનું સૂપ છે બરાબર. અને આ જે છે સબ્જીની વાત કરું તમને કાઠિયાવાડી પ્યોર વ્યવસ્થિત રીતે બહુ જોરદાર લાગે છે. તમે જો આ ઢોકળી છે રજવાડી. અને આ જે છે એ આપણે તમને કદાચ જો દેખાય તો રીંગણું દેખાય, તમે જો આખે આખું જો આખા રીંગણાનું શાક છે. અને એની અંદર ગ્રેવી તમે જુઓ ને એ જ જબરજસ્ત છે એની. જો આ સલાડ છે એનું, પાપડ. અને આની અંદર તમને જો એક એનો પ્લસ પોઈન્ટ છે કે સાથે તમને છે ને ચટણી ને જે કંઈ હોય ને આ ઘી છે, ગોળ છે, મરચાં, આ બધી વસ્તુ ભરેલા મરચાં પાછા. અને એ પેપ્સી મરચાં એટલે એકદમ મોળા હોય, લોકોને મજા આવે ખાવાની. ભાખરી, રોટલો, આ કુલચા બરાબર. અને સાથે એક આપણી જે રોટલી આવે અને છાશ. હવે સૌથી પહેલાં તો તમને છે ને આ જે વસ્તુનો રિવ્યૂ આપું ને એ પહેલાં તમને ખાલી એક વસ્તુ જણાવું કે ભાઈ જનરલી કેવું હોય કે આપણે બધા એવું સમજતા હોય કે ભાઈ ગુજરાતી અને કાઠિયાવાડી એમાં ફેર શું. તો એ ગુજરાતી છે ને એ આપણું બધું થોડુંક સ્વીટનર ઉપર આવે અને કાઠિયાવાડી જે આ લોકો બનાવે છે ને કાઠિયાવાડી બનાવે એટલે એની અંદર છે ને થોડોક તમને તીખાશ ઉપર એટલે કે થોડોક સ્પાઇસી ટેસ્ટ હોય અંદર બરાબર. આ એનો ફેર છે મેન અને એ આ લોકોની માસ્ટરી છે એની અંદર. તો આપણે 1 by 1 છે ને રિવ્યૂ આપું પહેલાં સૌથી પહેલાં છે ને કાઠિયાવાડીમાં જે મને ઉત્સાહ છે સૌથી વધારે એ રજવાડી ઢોકળી. પહેલાં આમ જો એકદમ ઢોકળી ચડી ગયેલી છે ને મસ્ત છે જો. દહીંનો છે ને પ્રોપર ટેસ્ટ આવે અંદર. અને જે ઢોકળી છે એ મસ્ત ચડી ગઈ છે અને એકદમ સોફ્ટ છે મસ્ત. રીંગણા જનરલી હું ઓછા ખાઉં છું પણ અહીંનું જે આખી રીત જે મેં આખી જોઈ ને અંદર રસોડાની અંદર એટલે મને ગ્રેવી સાથેની આખી એની વસ્તુ છે ને એ મને કાંઈક નવી લાગી. એટલે ડુંગળીને જે બધી વસ્તુ નાખેલી હોય ને એનો જે પ્રોપર વઘાર કરેલો છે અને ગ્રેવી આખી છે ને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે છે, મસ્ત છે. હવે પંજાબી, આપણે જનરલી પંજાબી ઘણી જગ્યાએ ખાતા હોય ને પંજાબીમાં જનરલી એવું છે ગ્રેવી ઉપર બધો આધાર હોય છે. કેમ કે ગ્રેવી ઉપર જ તે આખો એનો ટેસ્ટનો જે મેઇન આધાર હોય. પહેલાં પનીર અંગારા, પ્રોપર જે પનીર અંગારાનો ટેસ્ટ હોય ને એની અંદર આવે છે. હવે કાજુ મસાલા, કાજુમાં તમે જો કાયદેસર તમે જુઓ ને તો અંદર જો કાજુ દેખાય, મન ભરીને કાજુ વાપરેલા છે અને ખરેખર લાગે જોરદાર. વાહ, મસ્ત ટેસ્ટ બહુ જોરદાર છે. એમાં કેવું છે વસ્તુ ઘણી બધી છે અને લગભગ મેઇન જે વસ્તુ હતી મેં તમને એક્સપ્લેન કરીને બતાવી. બાકી નોર્મલી જે તમને કહું તો સૂપ અને મંચુરિયન લગભગ બધી જગ્યાએ કોમન હોય છે. ટેસ્ટ આનો જબરજસ્ત છે, સારો છે.
અને મેઇન જો હું તમને ફોકસિંગ કરું ને તો આ જે કાઠિયાવાડી છે ને એનો ટેસ્ટ મને બહુ જોરદાર લાગ્યો, બહુ સારો છે. અને પંજાબી છે ને એવી વસ્તુ છે કે ભાઈ બહુ સ્પાઇસી નથી, એટલે માનો કે નાના છોકરા હોય ને એ વ્યવસ્થિત રીતે ખાઈ શકે ને ડાયરેક્ટ તમે ચમચી ભરીને ખાઈ શકો ને એટલી એની ગ્રેવી જોરદાર છે. મને બહુ મજા આવી ખરેખર. અને ઓવરઓલ તમને કહું તો બધી વસ્તુ જોરદાર છે. તમે કોઈકવાર માનો કે તળાજા રોડ ઉપર નીકળો તો ઓમ ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર એક વખત મુલાકાત લેજો, અહીંયા ટેસ્ટ કરજો, ખરેખર મજા આવે એવી જગ્યા છે. તો ફરી પાછા આવા નવા કંઈક નવા કન્ટેન્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. If it's true, I'm just as surprised as